टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓ પર સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. ફિલ્મોમાં જાસૂસી કેવી રીતે થાય છે તમે કદાચ જોયું હશે. જો કે હકીકતમાં થતો ખેલ ફિલ્મી ડ્રામા કરતાં વધારે ખતરનાક છે, કેમ કે વિલન પણ ખૂબ જ વધારે ખતરનાક હોય છે. તમે વખતો વખત સમાચારોમાં વાંચતા રહેતા હશો કે આઈએસઆઈના જાસૂસો પકડાયા છે. એટલે સૌથી પહેલો સવાલ થાય કે આ જાસૂસ કેવી રીતે હાયર કરાય છે. સ્વાભાવિક રીતે એના માટે નોકરીઓની જેમ જાહેરાત તો ન આપી શકાય કે આઈએસઆઈ માટે જોઈએ છે જાસૂસ, લાયકાત જેમ કે દેશની સાથે ગદ્દારી કરવાની તૈયારી હોય એવા લોકોની જરૂરત છે. આવું તો ના જ હોય. સ્વાભાવિક રીતે આવી જાહેરાત આપી પણ ન શકાય. એટલે જ આખી વાત સમજવી જરૂરી છે. અત્યારે જાસૂસી વિશે વાત કરવાનું કારણ જ્યોતિ મલ્હોત્રા છે. નામ તો સુનાયું હોગા, કેમ કે અત્યારે ખૂબ જ ચર્ચામાં છે. જ્યોતિના કેસથી ખબર પડે છે કે જાસૂસીનો આખો ખેલ હવે નેક્સ્ટ લેવલ સુધી પહોંચી ગયો છે. પહેલાં સેના કે ડિફેન્સ સેક્ટર માટે કામ કરતા વૈજ્ઞાનિકોને ટાર્ગેટ કરવામાં આવતા હતા, એમને હની ટ્રેપમાં ફસાવવામાં આવતા હતા. હવે તો વધુ ને વધુ સામાન્ય લોકોને પણ જાસૂસીની જાળમાં ફસાવવામાં આવી રહ્યા છે. એટલે આઈએસઆઈના જાસૂસોની ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. આ જાસૂસો બિલકુલ આપણી વચ્ચે જ હોય છે. કોઈ બિઝનેસમેન હોય છે કે પછી કોઈ સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર. હરિયાણાની ટ્રાવેલ બ્લોગર જ્યોતિ મલ્હોત્રા સહિત 12થી વધુ ભારતીયો જાસૂસી કાંડમાં પકડાયા છે. આ તમામ વિશે અમે વિગતે વાત કરીશું. શરૂઆત જ્યોતિ મલ્હોત્રાથી જ કરીશું. તેના કેસથી આખો દેશ ચોંકી ગયો છે. અનેક સવાલો થઈ રહ્યા છે કે શા માટે, કેવી રીતે, ક્યારે અને કેમ. એક એક કરીને આ સવાલો વિશે અમે તમને વાત કરીશું. જ્યોતિ મલ્હોત્રાનું આ યુટ્યુબ એકાઉન્ટનું નામ ટ્રાવેલ વિથ જો છે. લગભગ 5 વર્ષ પહેલાં તે બ્લોગર તરીકે શરૂઆત કરી હતી. બ્લોગર એટલે કે જુદી જુદી જગ્યાએ જઈને ત્યાંના લોકો કેવા છે, જમવાનું કેવું છે, એ જગ્યાએ શું જોવાલાયક છે, એના વિડીયો બનાવનારી વ્યક્તિ. જ્યોતિએ જુદી જુદી જગ્યાઓએ ફરીને એના વિડીયોઝ બનાવવાની શરૂઆત કરી. શરૂઆતમાં તે ભારતની કેટલીક જગ્યાઓએ ગઈ, જેમ કે તે મનાલી અને મસૂરીમાં પણ ગઈ, રાજસ્થાન જેવી જગ્યાઓ પણ ગઈ, ત્યાંના વિડીયો પણ બનાવ્યા. શરૂઆતમાં એના વિડીયોઝને વધારે વ્યૂઝ નહોતા મળતા. કોઈ વિડીયોઝને 4000 વ્યૂઝ મળતા તો કોઈ વિડીયોને 16000 વ્યૂઝ મળતા હતા. જ્યોતિ મલ્હોત્રાએ 4 ધામના વિડીયોઝ પણ બનાવ્યા. માથા પર તિલક લગાવીને તે વિડીયો બનાવતી. તે વિડીયો બનાવતી રહી એટલે તે એક સંસ્કારી વ્યક્તિનું મોહરું પહેરીને બનાવતી. વચ્ચે વચ્ચે તે દુબઈ અને થાઈલેન્ડ જેવી જગ્યાઓએ પણ જવા લાગી. હવે આ કહાનીમાં કાશ્મીરની એન્ટ્રી થાય છે. તેણે કાશ્મીરમાં જઈને વિડીયોઝ બનાવ્યા. પહેલગામ હુમલા પહેલાં પણ તે કાશ્મીરમાં ગઈ હતી. તેની આ કાશ્મીર વિઝિટ અને જાસૂસી વચ્ચેની લિંકની પોલીસ અત્યારે તપાસ કરી રહી છે. કાશ્મીર સિવાય આ કહાનીમાં એક લોકેશન પાકિસ્તાન પણ છે. તે સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની ખૂબ જ પ્રશંસા કરવા લાગે, જેમ કે પાકિસ્તાનના લોકો ખૂબ જ સારા છે, પાકિસ્તાનની સંસ્કૃતિ પણ ખૂબ જ સારી છે. કોઈ ભારતીય છોકરી પાકિસ્તાનની પ્રશંસા કરે એટલે સ્વાભાવિક રીતે થાય કે દાલ મેં કુછ કાલા હૈ. એક ભારતીય છોકરી આખરે પાકિસ્તાનના ગુણગાન અચાનક કેમ ગાવા લાગી, એ સવાલ જરૂર થાય. એક કાર્યક્રમથી આ મામલે હિંટ મળે છે. નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનરે એક ઇફતાર પાર્ટી આપી હતી. જ્યોતિને એના માટે સ્પેશિયલ આમંત્રણ આપવામાં આવ્યું. આમંત્રણ કેમ આપવામાં આવ્યું એ પણ સવાલ થાય, અને જવાબ જ્યોતિના જ એક વિડીયોથી મળી શકે છે.
ત્યાં પાર્ટીમાં ગઈ અને એનો વિડીયો એણે શેર કર્યો, બલકે કહી શકાય કે તેની સંડોવણીનો પુરાવો તેણે દુનિયાને આપી દીધો. આ ઇવેન્ટમાં તે હાઈ કમિશનના અધિકારી દાનિશને મળી. તેઓ બંને જે રીતે વાતચીત કરતા હતા એનાથી ખ્યાલ આવ્યો કે તેઓ બંને પહેલાંથી જ એકબીજાને સારી રીતે જાણે છે. આ મુલાકાત કેવી રીતે થઈ એ પણ જાણવું જરૂરી છે. જ્યોતિ તેના ટ્રાવેલ વિડીયો બનાવવા માટે પાકિસ્તાન જવા માંગતી હતી. વિઝા માટે તે નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનમાં ગઈ. અહીં તે દાનિશને મળી. બંને એકબીજાને પોતાના નંબર્સ આપ્યા. એ પછી જ તેઓ બંને એકબીજાની નજીક આવ્યા. આ દાનિશની પણ હિસ્ટ્રી છે. ભારત સરકારે એહસાન ઉર રહેમાન ઉર્ફે દાનિશને પર્સોના નોન ગ્રાટા જાહેર કર્યો છે. સરળ શબ્દોમાં કહીએ તો સરકારે તેને સીધું કહી દીધું છે કે અમારી ધરતી ભાઈ તું ના જોઈએ. તેને 24 કલાકમાં જ ભારતમાં છોડીને જતું રહેવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. દાનિશ જાસૂસી કરતો હતો અને પણ આઈએસઆઈ માટે, એટલે ભારતે તેની હકાલપટ્ટી કરી. દાનિશ ભલે હાઈ કમિશનનો અધિકારી હતો, પણ તેનું મૂળ કામ તો જાસૂસીનું જ હતું. એટલે સ્વાભાવિક રીતે તેની સાથે જોડાયેલા લોકો પણ જાસૂસી જ કરતા હોય. જાસૂસીનું આ નેટવર્ક સમગ્ર હરિયાણા અને પંજાબમાં ફેલાયેલું છે. આ નેટવર્કમાં ફાઇનાન્શિયલ કુરિયર્સ સામેલ છે, જેઓ પૈસા પડાવવાનું કામ કરે છે. ઉપરાંત બાતમીદારો પણ હોય છે. તો પૈસા કે બીજા કોઈ કારણસર જાસૂસી કરીને દુશ્મનને બાતમી પહોંચાડે છે. ફરી પાછા જ્યોતિની વાત પર આવી, કેમ કે આ કહાનીનું મુખ્ય કેરેક્ટર જ તે છે. 2023માં તે પાકિસ્તાનમાં ગઈ. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો જોતા સહેલાઈથી કોઈ ભારતીયને પાકિસ્તાનના વિઝા ન મળે, એટલે જ ભારતમાંથી કોઈએ પાકિસ્તાન વિઝા માટે તેના નામની ભલામણ કરી હશે. અનેક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે 2023માં પાકિસ્તાનની વિઝિટ વખતે જ્યોતિ અને દાનિશ વચ્ચે લવ સ્ટોરીની શરૂઆત થઈ. દાનિશના કહેવાથી જ તેના પાકિસ્તાની વિઝાની મુદત વધારાઈ હતી. એટલું જ નહીં, લાહોરમાં તેના રહેવાની પણ વ્યવસ્થા દાનિશે જ કરી હતી. આ વિઝિટ વખતે દાનિશે પાકિસ્તાનના જાસૂસ નેટવર્ક સાથે જોડાયેલા લોકોની સાથે પણ જ્યોતિની મુલાકાત કરાવી. હવે જ્યોતિ પાકિસ્તાનની જાસૂસ બની ગઈ. દાનિશે તેને હની ટ્રેપમાં ફસાવ્યો એમ ચોખ્ખું દેખાય. દાનિશ જ્યોતિને લઈને બાલીમાં પણ ગયો. એટલે એક સમયે મહાદેવના મંદિરમાં પૂજા અને શ્રદ્ધાળુઓના વિડીયો બનાવનારી જ્યોતિ હવે પાકિસ્તાન માટે જાસૂસી કરવા લાગી. આ કેવી રીતે કામ કરે છે જ્યોતિના કેસથી સમજવા જેવું છે. જાસૂસ એવા હોવા જોઈએ કે જેના વિશે દુશ્મનને બિલકુલ જ ખ્યાલ ના આવે. જ્યોતિ ટ્રાવેલ બ્લોગર હોવાથી જુદી જુદી જગ્યાઓએ ફરીને એના વિડીયો બનાવતી હતી, એટલે એના પર સહેલાઈથી કોઈને શંકા જ ન જાય. તેની શનિવારે જ્યારે ધરપકડ થઈ હતી એના પછી તેણે સ્વીકાર્યું કે તેણે ભારતીય લોકેશન વિશેની સંવેદનશીલ માહિતી પાકિસ્તાનમાં મોકલાવી છે. એટલું જ નહીં, ભારતના કેટલાક કાર્યક્રમોની માહિતી પણ મોકલાવી છે. હવે તેને કયા લોકેશન્સ અને કયા કાર્યક્રમોની માહિતી મોકલાવી છે એના વિશે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. જ્યોતિ આ માહિતી કોને મોકલાવી છે એ પણ જાણવા જેવું છે. તેણે તેના હેન્ડલર દાનિશને માહિતી આપી હતી. એ સિવાય જ્યોતિએ શાકીર અને રાણા શાહબાઝ જેવા હેન્ડલર્સને પણ માહિતી પહોંચાડી. દાનિશે તેમની સાથે જ્યોતિની મુલાકાત કરાવી હતી. જ્યોતિને જાસૂસી માટે પૂરેપૂરી ટ્રેનિંગ મળી ચૂકી. ભારતમાં અને પાકિસ્તાનમાં બંને જગ્યાએ ટ્રેનિંગ આપવામાં આવી હતી. હેન્ડલર સાથે મેસેજની લેવડ દેવડમાં કોઈને શંકા ન જાય એટલા માટે જ્યોતિએ ખોટા નામે નંબર સેવ કર્યા હતા. જેમ કે પાકિસ્તાની મુસ્લિમ હેન્ડલર નંબર જાટ રંધાવાના નામે સેવ કર્યો હતો. ઈમેલથી મેસેજની આપલે થાય તો પકડાઈ જવાના ચાન્સીસ વધી જાય. એટલે જ્યોતિ વોટ્સએપ, ટેલિગ્રામ અને સ્નેપચેટ જેવી એપ્સનો ઉપયોગ કરતી હતી અને આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી અને તેના પાકિસ્તાની હેન્ડલર્સને માહિતી પહોંચાડતી હતી. જ્યોતિ પાકિસ્તાની હેન્ડલર્સના કહેવાથી રેકી પણ કરતી હતી. આવી શંકા જવા માટે મજબૂત કારણ છે. પહેલગામના આતંકવાદી હુમલામાં પણ તેની સંડોવણી હોવાની ઇન્ટેલિજન્સ અધિકારીઓને શંકા ગઈ છે. 22મી એપ્રિલે પહેલગામમાં હુમલો થયો તેના 3 મહિના પહેલાં જ્યોતિ પહેલગામમાં ગઈ. આ કોઈ સંજોગ ન હોઈ શકે. આઈએસઆઈના એજન્ટ દાનિશ સાથેના સંબંધો અને એના પછી પહેલગામની રેકી કરાઈ એ શંકા કરવા માટે મજબૂત કારણ છે. આ હુમલા બાદ જ્યોતિએ એક વિડીયોમાં તેનું રિએક્શન આપ્યું હતું. તમે જ્યોતિને સાંભળો.
मैं जानती हूँ कि कश्मीर में हर जर्रे जर्रे पर चप्पे चप्पे पे सिक्योरिटी होती है, इतने आर्मी के इतने पुलिस के फोर्स होती है वहाँ पे, फिर भी अगर ये चीज़ हुई है तो कहीं ना कहीं हम भी कसूरवार हैं, हम भी दोषी हैं, क्योंकि ऑफ कोर्स ये चीज़ जो है वो हमारी बिना नॉट मतलब वॉचफुल नहीं थे हम, जिसकी वजह से ये चीज़ हुई। हम लोग को वॉचफुल होना चाहिए, हमें रिस्पॉन्सिबल होना चाहिए। अगर उन टेररिस्ट को कोई भी सपोर्ट कर रहा है तो उनको सपोर्ट कर रहे हैं तो वी आर नॉट इंडियन। अगर हम लोग ही करप्ट हैं, हम लोग ही गलत हैं, तो वो चीज़ बहुत ज़्यादा झकझोर करने वाली है। किसी भी कंट्री के लिए वो बहुत ज़्यादा गलत है। જ્યોતિએ ભારતને જ સલાહ આપી દીધી કે દેશે જવાબદાર રહેવાની જરૂર હતી, નજર રાખવાની જરૂર હતી. હકીકત એ છે કે જ્યોતિ જેવા ગદ્દારોના કારણે જ પહેલગામમાં હુમલો થયો છે. ઇન્ટેલિજન્સ એજન્સીઓ અત્યારે જ્યોતિના બેંક એકાઉન્ટ્સની તપાસ કરી રહી છે, તેના મોબાઈલ સહિતના ગેજેટ્સની પણ તપાસ થઈ રહી છે, જેથી ખ્યાલ આવે કે સરહદ પારથી કે પછી દાનિશે તેને કેટલા અને કેવી રીતે રૂપિયા પહોંચાડ્યા. જ્યોતિ પાકિસ્તાન સિવાય ચીનમાં પણ ગઈ હતી. તે ચીનમાં કેમ ગઈ હતી એ હજુ સુધી ક્લિયર થયું નથી. પોલીસને જ્યોતિ પર કેવી રીતે શંકા ગઈ એ સમજવા જેવું છે. આમ તો પાકિસ્તાન કે ચીનમાં વારંવાર જતા લોકો પર ઇન્ટેલિજન્સ એજન્સીઓની નજર રહેતી જ હોય છે. જ્યોતિની વાત કરીએ તો તે ગયા વર્ષે પાકિસ્તાન પછી તરત જ ચીનમાં ગઈ હતી. એપ્રિલ 2024માં તે લગભગ 12 દિવસ પાકિસ્તાનમાં રહી હતી, જેના પછી તરત જ તે જૂનમાં ચીનમાં ગઈ હતી. ચીનમાં તેને ખૂબ ખર્ચો કર્યો, એટલે ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સીઓને તેના પર શંકા ગઈ, જેના પછી તેના પર નજર રાખવાનું શરૂ થયું. છેલ્લા કેટલાક દિવસોમાં જ્યોતિની જેમ બીજા અનેક જાસૂસો પણ પકડાયા છે. આ જાસૂસોનું આખું નેટવર્ક પાકિસ્તાનની જાસૂસી એજન્સી ISI જ રચ્યું હતું.